વડોદરાથી સમાચાર। વડોદરામાં લકુલેશ ધામની આસપાસ પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાયાવરોહણ ગામની સીમમાં લકુલેશ ધામ આવેલું છે। આસપાસ આવેલી કંપનીઝ લાંબા સમયથી પ્રદૂષણ ફેલાવે છે, જેના કારણે સ્થાનિકો ઉપરાંત લકુલેશ ધામના સંતો અને સેવકો પણ પરેશાન છે। દૂષિત પાણી છોડાતા આસપાસના વિસ્તારમાં અત્યંત દુર્ગંધ આવે છે। લોકોને આંખોમાં બળતરા થઈ રહી છે। આશ્રમના મહંત પ્રીત મુનિએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અનેકવાર રજૂઆત કરી, પણ કોઈ ઉકેલ ન આવતા અંતે પોલીસ અને નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। પોલીપ્લાસ્ટ કંપની અહીંયા દેખાઈ રહી છે। તે કંપનીનું પાણી અહીંયા ગટરમાં છોડવામાં આવે છે અને તે પાણીમાંથી અત્યારે ઘણી સ્મેલ આવી રહી છે, દુર્ગંધ આવી રહી છે। તે સિવાય રાત્રે પણ આના કંપની દ્વારા ગેસ છોડવામાં આવતું હોય છે। અમે તે માટે વડાપ્રધાન કાર્યાલય પીએમઓમાં અને મુખ્યમંત્રી કાર્યાલય ગુજરાત સીએમઓમાં અરજી કરેલી છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરા દ્વારા પણ અહીંયા ગાડી એમના અધિકારીઓ દ્વારા અહીં ગાડી જાણ કરવામાં આવી છે, પરંતુ વારંવાર કહેવા છતાં કંપની દ્વારા આ બંધ કરવામાં આવતું નથી અને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરાને અને પોલીસ ડિપાર્ટમેન્ટને અને અહીંયા લાગતા વળગતા અધિકારીઓને જાણ કરેલી છે।